હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં અને મોજમાં જશે ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગવામાં થયા છે 8 અને આપણે ઉઠીને ચા પાણી પીને બસ સીધો વ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે હમણાં તો વેકેશન છે એટલે આપણે તો વ્લોગિંગનું જ કરવાનું છે. વેકેશન છે પણ તોય હમણાં 3-4 દિવસ સ્કૂલે કંઈક કામ છે એટલે જવું પડે એમ છે. તો ત્યાં સુધી શું કહેવાય બન્યા રહેજો. અને વ્લોગ ફાઇનલી ગાઈઝ ભાગોમાં થયા છે 11:30 અને આપણે મસ્ત મજાનું બટેટા રીંગણાનું શાક વઘારી નાખ્યું છે. અને મમ્મી ને પપ્પા કરે છે કુલરનું કામકાજ. તો મેં કીધું કરી નાખો. વળી ભાઈ પાણી વારવા ગયો છે કંઈક વાડીએ કામ છે એટલે એ 12 વાગે આવે તો એને જમવા પહેલાં જોઈએ કારણ કે ભૂખ લાગે અને તડકો એવો પડે મિત્રો. તો આપણે જમવાના ટાઈમે મળીએ. 2000 years later. જારી હે આયા મમ્મીએ તો હાથમાં મલક બધા હપેતરા લીધા હે. કોઈ હે નહીં વ્લોગ. અરે મમ્મી કપડા કેટલાના વેચવાના હે બેન? તારા હે તાર બેનપણી લઈ ગઈ હતી દેવા ઈ વાત સાચી છે તમારી. અને મમ્મીએ જો નવા લુગડા ઠપ કર્યા. બાપો મમ્મી તારો પણ જવાનો હે હું તો અમારે નો પહેરવા ક્યારેક તો પહેરવા પડે ને બેટા. ક્યારેક તો પહેરવા પડે ને. અહીંયા પપ્પા જો આગની આપણો વ્લોગ જોતા હતા ઓલા ડીકે લાઈફ વાળા કૃષ્ણાબેન છે ત્યાં એક બીજી અમે વ્લોગ મૂક્યો છે, તમે જોયું જ હશે કાલના વ્લોગમાં. તો આવું ચાલી રહ્યું છે. તો ત્યાં જઈને હે ને અમને બહુ મજા આવી. પણ હવે આપણે જોવાનું છે કે એ લોકો આવે કે નહીં. જો આવશે તો એ બતાવશું, નહીં આવે તો એ કહેવું તમને. અને અહીંયા જો મારી એ કપડાં મેચિંગ તો નથી કર્યા પણ મેં જેવા કપડાં પહેર્યા ને એવા જ કલરની આપણી કાળું છે. કાળી જીવું કાલે કાલી હે કાલી મિત્રો દેખાવ જ માસુમ હે. કોક દીક આવો ને અમારા ઘરે એટલે જોજો ભૈયા સિવાય કંઈ ધંધો જ નથી એને ખાવું પીવું ને ભણવું. તો આવું ચાલી રહ્યું છે. ને ભાઈ ગયો છે વાડીએ પાણી વારવા ગયો ને પપ્પા પાણી વારવા ગયો છે. અને આપણું એક્ટિવા આવી ગયું મિત્ર સર્વિસમાંથી. તો કહેતા જ ભૂલાઈ જાય આપણે કે દિવસનું એક્ટિવા કરતા હતા. ફાઇનલી એ જે ને એક્ટિવા આવી ગયું. ચાલો ગાડી દોઈ આવીએ. ચાલો હું આવું. હાલ તારી પાસે દોરાવવા જ ગઈ. ચાલો તો ત્યાં જઈને મળીએ. ये क्या हुआ सीन तो देखो आप. અમે જેવો દરવાજો ખોલ્યો મમ્મી દરવાજો દે હું તમને સરપ્રાઈઝ જ બતાવું. ચીકુડા ઉભો ના થતો મારો દીકરો જોજો 1 2 3 ડાંટણા તમે જોઈ લ્યો. આ શું હે ચીકુ એ ચીકુડા હું કર્યું આ મારા ભાઈના જ પરાક્રમ હોય બાકી આવું કોઈ ના કરે. इस बेचारे का कोई कसूर नहीं. જો ચીકુડાને તડકો ના આવે ને એટલે આની બાંધ્યું આ મિત્રો. એ ચીકુલો મારો ચકુલો બહુ એડો થઈ ગયો તું હો. માથા મારે મને ખબર. જો ગરવા નથી દેતો સાલા. અને આપણી રાધુ ઓલવેઝલી ખબર હે તોડે જ આગળ માથા મારવા. રાધુ મારતી ની હો મારી ચકુડી. ચાલો હું બતાવું મારે કે નહીં. દીકુલી જોજો મારી હેવાઈની ના હોય ને હું તો અહીંયા કઈક આવું એટલે મારી હેવાઈની એટલી બધી ના હોય, એટલી બધી મમ્મીની હોય. કેમ કે મમ્મી થી પીસ કાતરે નહીં મમ્મી એને થોડી કઈ આમ કરાઈ કરી પણ એ મમ્મીની એવાયેલી હોય એટલે મમ્મીને કઈ ના કરે. મારા જેવું ત્યાં કોક દીક જાતો હોય ને એમાં હરિયું કરવા વગર તો સહી પકડે હે એટલે હામી માથા મારે નહીં મમ્મી. અને અરે મિત્રો હાચી મમ્મી એક દી હે ને મારી આગળ વાહિંદા ન ખાવા. કેટલા દિન હતા મમ્મી? 4-5 દિન હતા ને એમાં મારાથી તો કઈ ઉપડે નહીં. હું તો રોગી માથે નું કરું એટલે હાલે આપણે બીજું કઈ ના હોય. આ તો આવું તો આપણે બ્લોગમાં ના લે. આ તો કોક દી કહીએ એમ મજા આવે. બીજું હું નોકજોક ઊભો થયો મારો હાવજ એ ચાવજ. મમ્મી આ કેટલા મહિનાનો થયો? વરસ તો નથી થયું ને હજી આને. શ્રાવણ ભાદરવો આસો કારતક માસ પૌ મા ફાગણ ચૈતર પૈસા 10મો મહિનો હાલે. 10મો મહિનો હાલે છે. હા માલો ચાવજ જો ઈ આમ કરે. તમારે કોઈ જોતો હોય ને તો કોમેન્ટ કરજો, અમે ફ્રીમાં દઈ દેવું તમને બળદ કરવા. ના રે ના મારા ચીકુડાને દવાઈ નહીં હું. મારો ચીકુ હે મિત્રો. બીજું વિશ્વયુદ્ધ આરામ થઈ ગયું હે અને હાવ હવે પૂરું થઈ ગયું એટલી વારમાં તો પપ્પા દોડ હે. જોયા જેવું હતું આગળ સીન લેવાનો પણ ટાઈમ ના મળ્યો. બાકી તમે જોયું હોત ને તો તમને હાવ
એમ થાત કે અરે આવા બાઈધા બે કુટિયા હાવ જોતા. હું આમ કરી મારા પપ્પા આમ રાણી બા મારી મમ્મી પ્લોટમાં નહીં ચીકુ કુટિયા મારતા હતા નાગલી તે રાખલી લીધી એટલે ભાગી ગયા. હવે જા જા શીબલી એ યાર તારું ફ્રોક મને પહેરવા દેવું છે તો તની જે દાઈ દીકી છે ઓ તાર ફ્રોક પહેરીને ક્યાં જવાનું છે? હગન કવા કોના લગનમાં? એમ નહીં કોના લગનમાં જાવું? કાકાના મામાના કેના લગનમાં જાવું? તમારા ના હવે કાકાના લગનમાં મામાના લગનમાં કે ઈચુભાઈના લગનમાં? ઈચુભાઈના જોજો ને ભાઈ વિશુભાઈ નિધિન તમારે જાનમાં આવું હે હાલો જલ્દી જલ્દી લગન કરો હવે. નહીં નીધુ અમાર ડાન્સ કરવો નહીં પછી ઈચુભાઈ લગનમાં ભાભી હાટું કહો ને ડાન્સ કેવું ડાન્સ કરશું આપણે? કેમ ડાન્સ કરશું? ભંગડા કેમ કરશું? આ એમ નિધિન બધું આવડે હો મિત્રો જેમ તેમ ના લેખતા. તો ફાઇનલી મિત્રો ભાઈના કહેવાથી આપણે નાનો આમ તો ખર્ચો કરી નાખ્યો હે. મને કે તારો અવાજ કે કપાય ને આમ ને તેમ ને તો ભાઈ કહે કે માઇક મગવી લે. તો અમે કીધું તું મગવી દે. હું કહું તી જો આ મગવે હે માઇક નહીં ભાઈ? હા જો આ મગવાઈ ગયું. ટુણુણ ઓર્ડર ના આવશે ત્યારે આપણે વ્લોગ બનાવશું. બીજું હું એને માઇક ટેસ્ટિંગ કરશું તો ખરા ને. તો કન્ટિન્યુ. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. મસ્ત મજાનું બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું છે. વાગવા થયા છે 9:10 મિનિટની વાર છે. આપણે 8:15 વાગે ઉઠ્યા હતા. પપ્પાને વાઈ ગયા છે વાડીએ પાણી વારવા. ભાઈ પાણી વારવા ગયો છે ને પપ્પા પાછળ નાસ્તો દેવા ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ. અને મમ્મી મિત્રો મારી મમ્મી શું કરે ખબર છે? देखो गाइस वहाँ पे कूलर दिख रहा है ना आपको? वहाँ पे कूलर और यहाँ पर मेरी मम्मी वासन उटक रही है. मम्मी ऐसा क्यों? गर्मी था जो माटी वारी मित्र कूलर चालू કરી વાસણ ઉઠ કે બોલો કરે ભગવાન ઉઠા લે રે દેવા. उठा ले रे बाबा मुझे अमीर આવો ચાલી રહ્યો છે. આપણે આજે સ્કૂલે જવાનું છે મિત્રો. કાલે એક ધમાકેદાર ન્યૂઝ છે તમારી માટે. ઘણી તમને કાલના વ્લોગમાં જોવા મળશે તો કન્ટિન્યુઅસલી બની રહ્યો. ગાઈસ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને વાગવા થયા છે 12:15 અને આપણે આજે રહ્યા છે ગુરુવાર મામાદેવનો વાર. તો આપણે તો ફરાળ કરવાનો હતો તો પપ્પા અને ભાઈ કે વાંધો નહીં અમને પણ ફરાળ હાલશે. પણ મને ફરાળ કરતા તો 36 ભાતના ભોજન લાગે છે. જો સૂકી ભાજી છે, પછી બટેકાની વેફર છે, આ મરચા છે, આની અંદર દહીં છે, આ મસાલાવાળા બી છે, પછી ઓલા જબલાની અંદર ચેવડો અને છાશ. હું તો થોડુંક જ ખાઈશ. મને કહેતા નહીં તું ફરાળમાં આટલું બધું ખાસ. ના ના મિત્રો ફરાળ આટલું થોડો હોય. ને ભાઈ ગયો છે પાણી વારવા તો હમણાં આવે તો આપણે બપોર પછી મળીએ. રામ રામ બધાયને. જીરીકું હે ને આ ચંપલ કહેવાય એ મારા ભાઈના ચંપલ પહેરી લઉં. ટાણા તો મારો કલેજો જાય છે વાડીએ. ટાણા જવું પડે સિદ્ધિકા. હજી મારા મગડાને પાણી જોઈએ છે. એ મારા બાપલિયાઓ વેલા મોટા થઈ જાવ. તમારે હજી ઘણાય કામ કરવાના છે. મારા લગ્નનો ખર્ચો ઉપાડવાનો છે, પછી આપણી લાલીમાં ઢોલ નાખવાનો છે અને પછી आज के लिए इतना ही. हम सो जाते हैं एसी में घुसकर.